राजकोट केमिस्ट एसोसिएशन ने ऑनलाइन दवाओं की बिक्री के विरोध में बुधवार को एक दिवसीय हड़ताल का आह्वान किया है। एसोसिएशन का कहना है कि बिना पर्याप्त नियमों और निगरानी की हो रही ऑनलाइन दवा बिक्री से लोगों की सेहत के साथ गंभीर खिलवाड़ हो रहा है। एसोसिएशन के पदाधिकारियों के अनुसार कई ऑनलाइन प्लेटफॉर्म भारी डिस्काउंट और कमीशन का लालच देकर ग्राहकों को आकर्षित करते हैं। उनका आरोप है कि सस्ती दवाओं के नाम पर नकली, एक्सपायर या गलत तरीके से संग्रहित दवाएं बेचे जाने का खतरा बढ़ जाता है, जिससे मरीजों के स्वास्थ्य पर गंभीर असर पड़ सकता है। राजकोट में केमिस्ट एसोसिएशन ने कहा कि इसी हड़ताल का उद्देश्य आम लोगों को जागरूक करना और परिवारों की सेहत को संभावित जोखिम से बचाना है। साथ ही नागरिकों से स्थानीय मेडिकल स्टोरों का सहयोग करने और प्रमाणित फार्मासिस्ट से ही दवाई खरीदने की अपील की गई है। हालांकि आपातकालीन जरूरतों को ध्यान में रखते हुए शहर के करीब 15 बड़े मेडिकल स्टोर खुले रखे गए हैं। इन दुकानों पर इमरजेंसी सेवाएं उपलब्ध रहेगी ताकि मरीजों को जरूरत पड़ने पर तुरंत दवाएं मिल सके। एसोसिएशन ने सरकार से ऑनलाइन दवा बिक्री पर सख्त नियम लागू करने और उपभोक्ताओं के स्वास्थ्य हितों की रक्षा के लिए प्रभावी कदम उठाने की मांग की है। ફરિયાદ પણ કરેલી છે એ ફરિયાદને ધ્યાનમાં લઈને જ હાઈકોર્ટે આદેશ કરેલો હતો કે ઓનલાઈન ફાર્મસી ગેરકાયદેસર છે। એ ઓર્ડર પણ અમે ગવર્મેન્ટને રજૂ કરેલો છે। તો અત્યારે કોઈ તમારા જે આ મુદ્દા ઉપર છે કોઈ રાજનેતા કે તમને કોઈ ફોન કે કંઈ આવ્યો છે ગુજરાતથી, ગાંધીનગરથી કે કોઈનો? ના, હાલમાં તો અમારે કે કોઈ ફોન આવેલો નથી, પણ અમારે ઓલ ઇન્ડિયાના માધ્યમથી માનનીય પિયુષ ગોયલને મળવામાં આવેલું હતું। કારણ કે મેડિકેટરી પ્રાઇસનો એમનો જે મુદ્દો હતો એ ક્યાંક ને ક્યાંક ઓનલાઈન ફાર્મસીને પણ કનેક્ટેડ હતો, એટલે પ્રશ્નો શું થઈ શકે એમ છે એમને ધ્યાનમાં હતું, એટલે એમને મળીને અમે અમારી રજૂઆતો કરેલી હતી। માનનીય હેલ્થ મિનિસ્ટર સાહેબ સુધી પણ મળવાના અમે વારંવાર પ્રયત્નો કરેલા હતા, પણ એ સમય મળી શકતો નથી। લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આ એક અત્યંત ગંભીર મુદ્દો કહેવાય। તો જો હજુ સુધી આ ચાલશે તો આગામી તમારે શું રણનીતિ? હું દરેક બાઇકમાં એક જ વસ્તુ પૂછું કે આ લડાઈ અમારી જે છે એ જન વિરોધમાં નથી, જનહિતમાં લડાઈ છે। જનતાના આરોગ્ય સાથે જે છેડા થઈ રહ્યા છે, જે ડુપ્લિકેટ દવાઓ ઘુસાડવામાં આવી રહી છે, અને આમ જનતાને બિચારીને ખબર પણ નથી કે ડુપ્લિકેટ દવા કઈ છે ને કઈ ખાવી કઈ ન ખાવી। ત્યારે આવી પરિસ્થિતિમાં જો ગવર્મેન્ટ દ્વારા જ એક્શન ન લેવામાં આવે તો જનતાનું કોણ? એટલે અમારો વિરોધ માત્ર ને માત્ર એટલો છે કે ડુપ્લિકેટ દવાઓ આમ જનતા સુધી પહોંચે જ નહીં તો જનતાને ડુપ્લિકેટ દવા ખાવાની જરૂરિયાત ન પડે। લોકોને, જનતાને શું તમે અપીલ કરશો? આમ જનતાને અમે અપીલ કરીએ છીએ કે સસ્તી દવાની કે ઓનલાઈન દવાની કંઈ લાઈનમાં ન પડવું જોઈએ। માત્ર ને માત્ર તમારા વિશ્વાસુ અને તમારા નજીકના મેડિકલ સ્ટોર ધારકો પાસેથી ઓછા ડિસ્કાઉન્ટથી મળતી હોય દવા, પણ સાચી અને સારી દવા મળતી હોય એ દવા ખરીદવી જોઈએ। ખાસ કરીને